ડોક્ટરનું પ્રોફેશન વર્ષોથી નોબલ પ્રોફેશન કહેવાતું આવ્યું છે. અને ખૂબ લાગણીથી અને ખૂબ શ્રદ્ધાથી doctors have not only treated the disease, but I would say they have treated the patients. ખાલી રોગની ટ્રીટમેન્ટ નથી આપતા, પણ પોતાની કાઇન્ડનેસ થી એ લોકો પેશન્ટને પણ સારી રીતે ટ્રીટ કરે છે. અને આ COVID-19 ની આ એક પેન્ડેમિક પરિસ્થિતિમાં ડોક્ટર્સે જે સેવાઓ કરી છે એની માટે આ યથાર્થ ઉચિત શબ્દ છે કે દે આર એન્જલ્સ અપોન ધીસ અર્થ. પૃથ્વી પર કે એમણે હજારો જીવન બચાવ્યા, બલકે લાખો જીવન બચાવ્યા છે. પોતાના પરિવારનું ભવિષ્ય જોખમમાં મૂકીને એમણે શ્રદ્ધાથી આ સેવાઓ કરી છે. એટલે વેદોમાં જે વાત હતી મનુર્ભાવા, એટલે કે તું મનુષ્ય થા, એ ઉક્તિ પણ ડોક્ટર્સે અત્યારે ખૂબ સારી રીતે એ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી છે. તમે જો પશ્ચિમના જગતમાંથી જે ચાર્લ્સ ડાર્વિને આપણને થિયરી આપી ધ સ્ટોરી ઓફ ઇવોલ્યુશન, એમણે એમને લખ્યું કે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ, કે જે શ્રેષ્ઠ હશે એ જીવી જશે. પણ એ વખતે કદાચ એમને ડોક્ટરોનો વિચાર નહીં કર્યો હોય કે જે શ્રેષ્ઠ ના હોય ને એને પણ જીવાડી શકે છે એવી ડોક્ટર પાસે બુદ્ધિ છે, એવી કળા છે. એટલે એની પરથી પછી આગળ બીજી વાત આવી કે લીવ એન્ડ લેટ લીવ. એ એક સારી સંસ્કૃતિની વાત છે કે તમે જીવો શાંતિથી અને બીજાને જીવવા દો. અને એના કરતા પણ વિશેષ મોટી ઉક્તિ એ આવી જે ભારતીય સંસ્કૃતિમાંથી કે લીવ ટુ લેટ લીવ. તમે જીવો બીજાને જીવાડવા માટે. લીવ ટુ લેટ લીવ એ જે શ્રેષ્ઠ ઉક્તિ છે પૃથ્વી પર સર્જનની દ્રષ્ટિએ, સંસ્કૃતિની દ્રષ્ટિએ, જે આપણા મહાન ઋષિઓએ આપણને આ સંસ્કૃતિ શીખવાડી છે, તો એ ડોક્ટર્સ દ્વારા એ ઉક્તિ આજે સમાજમાં આપણને જોવા મળે છે કે દે આર લિવિંગ ટુ લેટ પીપલ લીવ. એટલે એ લોકોને જીવાડ્યા છે. તો આવી રીતે ડોક્ટર્સે ખૂબ મોટી સેવાઓ કરી છે. જ્યારે ઘણા બધા ડોક્ટર્સના પ્રસંગો આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને અતિ આશ્ચર્ય થાય છે કે આવું શક્ય બને, પણ આજે એ લોકોએ શક્ય બનાવ્યું છે. સો ધ ટોપિક ફોર ધ ટોક ટુડે, ડોક્ટર્સ એન્જલ્સ અપોન ધીસ અર્થ. એક ડોક્ટર આદર્શ પ્રતાપ છે, જેમના એક કોમન ફ્રેન્ડ થ્રુ અમારે એક વખત મળવાનું થયેલું. તો એ મારા મિત્રએ થોડા દિવસો પહેલા વાત કરી કે આ ડોક્ટર આદર્શ પ્રતાપ છે, હી ઇઝ ધ પ્રેસિડેન્ટ ઓફ ધી રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન એટ એમ્સ દિલ્હી, અને પોઝિશન એટ ઇમરજન્સી છે અત્યારે. એમણે કહ્યું કે આજ તો કારણ છે કે અમે આ પ્રોફેશન માટે સાઇન અપ થયા છીએ કે આવા પરિસ્થિતિમાં અમારો વિચાર ન કરીને દર્દીનો વિચાર જ કરવો, એની માટે તો પ્રોફેશન છે. તો કેવા શબ્દોથી એમણે આ પ્રોફેશનને બિરદાવ્યું. અને પોતે મૂળ ઇટાવાના છે, ઉત્તર પ્રદેશના છે. અને એમના માતૃશ્રી છે ત્યાં ગામમાં જ રહે છે. એ માતૃશ્રીની ઉંમર લગભગ 60 વર્ષની છે. એમના માતા ઘરે બેઠા બેઠા ખૂબ ચિંતા કરે કે બેટા તારું ધ્યાન રાખજે, રોજ કંઈક ફોન ઉપર વાત કરી લે. પણ આ ડોક્ટર આદર્શ પ્રતાપે એના માતૃશ્રીને બહુ સરસ ઉત્તર આપ્યો કે માતા, જેમ યુદ્ધ ફાટી નીકળે અને દેશમાં સૈન્ય જે કામ કરે, એમ જ્યારે રોગચાળો આટલો મોટો ફાટી નીકળે ત્યારે ડોક્ટરે પણ સૈન્યની જેમ જ કામ કરવાનું હોય. અત્યારે વી આર ધી આર્મી, એટલે અત્યારે અમે સૈન્ય છીએ. અને પછી એક અદ્ભુત વાક્ય બોલ્યા કે ये तो करना ही है, કે આ તો કરવાનું જ છે. એક બીજા સરસ ડોક્ટરનો પ્રસંગ અમે સાંભળ્યો. ડોક્ટર આર સજીત કુમાર, એ પ્રોફેસર એન્ડ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ફેક્શિયસ ડિસીઝીસ, ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ને કોટાયમમાં છે. અને એ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ ધી કોરોના ક્લિનિકલ મેનેજમેન્ટ ટીમ ફોર કેરેલા. અત્યારે COVID-19 પેશન્ટ્સને જે આઇસોલેશન વોર્ડમાં હોય એને ખૂબ સુંદર ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. અને કોરોના પેન્ડેમિક ફાટી નીકળ્યો તે દિવસથી આજ સુધી કોઈ દિવસ મિડનાઇટ પહેલા ઘરે ગયા નથી. સવારે 8 વાગે ત્યાં હાજર થઈ જાય, કારણ કે એ પોતે હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે ઇન્ફેક્શિયસ ડિસીઝના. એટલે પોતે ત્યાં હાજર થઈ જાય અને હાજર થઈને સવારે 8 થી રાત્રે 12 વાગ્યા સુધી એ સતત સેવામાં જ હોય. એટલે કોઈ દિવસ રાત્રે 12 વાગ્યા
પહેલા એ છેલ્લા 3-7 મહિનામાં ઘરે ગયા નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે પહેલા કેસીસ ત્યાં કેરલામાં રિપોર્ટ થયેલા. અને એમના પત્ની પણ ડોક્ટર છે. એમના પત્ની સારી રીતે આ વાતને સમજી શકે છે કે અત્યારે આપણે આ જવાબદારીમાં આવે છે. અને એમને કહ્યું કે પેશન્ટની કન્ડિશન અનપ્રેડિક્ટેબલ હોય એટલે એવરીથિંગ ડિપેન્ડ્સ અપોન ધ કન્ડિશન ઓફ પેશન્ટ્સ. પછી એમને કહ્યું કે રાત્રે પણ મિડનાઇટ પછી પણ ઘરે જવું તો પણ મારા જુનિયર્સના ફોન કોલ્સ કંઈક ચાલુ હોય. એમણે એ પણ કહ્યું કે કદાચ કોઈ દર્દીની તબિયત એકદમ લથડી જાય તો તાત્કાલિક પાછું મારે હોસ્પિટલ રશ થવું પડે. હવે તો જો કે હોસ્પિટલ પ્રેમાઇસીસમાં રહે છે. પણ એમને જયારે ઇન્ટરવ્યુમાં પૂછ્યું કે તમને પોતાને બીક નથી લાગતી કે તમને પોતાની ઇન્ફેક્શન લાગી જાય, તમારો પરિવાર રિસ્ક ઉપર આવી જાય? તો કે એવું બની શકે છે, ઘણાને બન્યું છે એટલે શક્ય છે. આઈ એમ ટેકિંગ માય મેક્સિમમ પ્રિકોશન્સ. પણ મારે મારા ઇન્ફેક્ટેડ પેશન્ટ્સ રોજ જોવા, રોજ મળવું એ મારી નૈતિક જવાબદારીમાં આવે છે. જો ધીસ ઇઝ કોલ્ડ એન્જલ અપોન ધીસ અર્થ. આને જ કહેવાય દેવદૂત. ડોક્ટર શું બોલ્યા? ડોક્ટરે કીધું કે હા, મને પણ ઇન્ફેક્શન થવાની શક્યતાઓ છે, મારા ફેમિલીને પણ ઇન્ફેક્ટ થવાની શક્યતાઓ છે. એટલે હવે તો હું છેલ્લા 1.5 મહિનાથી મારા ફેમિલીને મળતો નથી. પણ અત્યારે મારી આ નૈતિક જવાબદારીમાં આવે છે કે મારે એ વિચાર જ ન કરવાનો હોય કે હું ઇન્ફેક્ટ થઈશ કે નહીં. ધીસ મેક્સ ડોક્ટર્સ એન્જલ્સ અપોન ધીસ અર્થ. આ પૃથ્વી પરના દેવદૂતો બન્યા. અને એ બહુ શ્રદ્ધાથી ત્યાં સેવા કરે છે એ હોસ્પિટલમાં. એમના દ્વારા એમની આખી ટીમ પણ ખૂબ પ્રેરિત છે. તો આવી રીતે આ ડોક્ટર આદર્શ પ્રતાપનો એક પ્રસંગ તો એક મિત્ર પાસેથી રૂબરૂ સાંભળ્યો. આ ડોક્ટર સાજિદ કુમારનો પણ એક પ્રસંગ ખૂબ અમે હમણાં જ સાંભળ્યો છે. તો કહેવાની વાત એ છે કે આવી રીતે ડોક્ટર્સ એ પોતે અત્યારે ખૂબ અદ્ભુત બધી સેવાઓ કરી રહ્યા છે. ચંદીગઢનો પણ એક સરસ પ્રસંગ ત્યાં લુધિયાણામાં આપણા હરિભક્ત છે અમારે, એની પાસેથી અમે સાંભળ્યો હતો. ત્યાં ચંદીગઢમાં પણ એટલે કે ત્યાં પંજાબમાં પંજાબ ગવર્મેન્ટ હોસ્પિટલ છે નવાન શહેરમાં. ત્યાં ડોક્ટર ગુરુપાલ કટારિયા છે, ત્યાં પોસ્ટેડ છે અત્યારે. એકદમ ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર એ તો ખરેખરા છે. અને ત્યાં અત્યારે નવાન શહેર તો એક બહુ મોટું હોટસ્પોટ થઈ ગયું છે. તે પોતે ત્યાં બહુ શ્રદ્ધાથી સેવા કરે છે. અને બધા જ ઇન્ફેક્ટેડ પેશન્ટ્સ એમના આઇસોલેશન વોર્ડમાં છે તે પોતેનું ધ્યાન રાખે છે. હવે એમનું ફેમિલી છે એ તો લગભગ ત્યાંથી 60 કિલોમીટર દૂર રહે છે. તો એમના ફેમિલીને પહેલા તો રોજ મળવા જઈ શકતા હતા, પણ છેલ્લા 2-2.5 મહિનાથી તેના ફેમિલીને મળી પણ શક્યા નથી. પણ કદાચ એ છેલ્લે જયારે મળવા જતા ત્યારે તો કેવી રીતે મળતા કે ઘરની બહાર ઉભા રહે અને બહાર ઉભા રહીને અક્રોસ ધ વિન્ડો ગ્લાસ, એનું ફેમિલી વિન્ડો ગ્લાસ ની આ બાજુ ઘરની અંદર ઉભા હોય અને ઘરની બહાર ઉભા રહે. અને એમ કહેવાય કે ભાઈ ફેમિલી સાથે મેં ટી લીધી, ચા લીધી, એટલે કપ રકાબી બહાર આમ બારણું ખોલીને મૂકી દે. મૂકી અને પછી એ બહાર ઉભા ચા પીવે ઘરની બહાર. અને ગ્લાસ વિન્ડોની આરપાર એનું ફેમિલી હોય, એટલે એમની એક નાની ડોટર છે 10 વર્ષની, એમના વાઇફ હોય, એમના એજેડ પેરેન્ટ્સ છે, એ બધા અંદર ઉભા ચા પીવે અને સંતોષ માને કે આઈ હેડ ટી વિથ માય ફેમિલી. આને ટી વિથ ફેમિલી કહેવાય. પણ એ ડોક્ટર એમને આટલામાં પણ આ પ્રસંગે સંતોષ લઈ લીધો કે અત્યારે મારા ફેમિલી ઇન્ફેક્ટ ન થઈ જાય, મારે ધ્યાન રાખવું જોઈએ. પણ સાથે એ પણ વિચાર કે મારે મારા પેશન્ટનું ધ્યાન રાખવાનું છે. અત્યારે મારે ફેમિલી ટાઈમ વિચારવાનો જ નથી, અત્યારે આઈ હેવ ટુ ટેક કેર ઓફ ધોઝ પેશન્ટ્સ. તો એમણે આ છેલ્લા લગભગ 2-2.5 મહિનાથી તો ગયા પણ નથી, પોતે પ્રિકોશનરી મેજર્સ બહુ સારા લે છે અને ઘરે પણ માર્ગદર્શન આપ્યું છે. એમના વાઇફ શી ઇઝ અ ડેન્ટિસ્ટ, એટલે ઘરે એ સારી રીતે એક ડોક્ટર તરીકે બધાને હેલ્થ હાઇજીનની દ્રષ્ટિએ સાચવી શકે છે. પણ એમની 10 વર્ષની દીકરી છે, એમણે હવે જો આ ડોક્ટર્સ વાય આર ધે એન્જલ્સ અપોન ધીસ અર્થ, હવે તમે જે આ પ્રસંગમાં આગળ વાત સાંભળશો તમારું હૃદય દ્રવી જશે. આ ડોક્ટર ગુરુપાલ કટારિયાની દીકરી 10 વર્ષની છે, એટલે બહુ નાની દીકરી છે. એ રોજ એના પપ્પાને ફોન ઉપર કહે કે ડેડ, ધીસ ઇઝ ધ ટાઈમ ટુ સર્વ ધ નેશન. કે પપ્પા અત્યારે સમય છે તમારે દેશની સેવા કરવાનો. પછી શું કે ડેડ, ડોન્ટ થિંક ઓફ માય મધર, ડોન્ટ થિંક ઓફ મી, ડોન્ટ થિંક ઓફ ધીસ હાઉસ. તમારે મારો મમ્મીનો કોઈનો વિચાર જ નથી કરવાનો. અત્યારે પાછી સલાહ આપે નાની દીકરી, કારણ કે માતા પિતા બંને ડોક્ટર છે, એટલે સાહજિક જ મેડિકલ સંબંધી કઈ પણ વાતચીત ઘરમાં થતી હોય તો નાનપણથી સંસ્કાર રહે. તો કે ડેડ, હું છે ને મોટી થઈને ડોક્ટર થઈશ અને હું પણ આ ઇન્ફેક્શિયસ ડિઝીઝ એના ક્યોર માટે
હું પણ નિષ્ણાત થઈશ. અને પપ્પા, હું તમને કહું છું કે તમે જેટલી સેવા કરો છો ને એના કરતા હું સવાઈ સેવા કરવાની છું. એ તમે તમારી આંખે જોશો અને યુ વિલ બી પ્રાઉડ ઓફ યોર ડોટર કે આઈ જોઈન ધ નોબલ પ્રોફેશન ઓફ માય ડેડ, ઓફ માય મોમ, અને આઈ સર્વ ધ નેશન. એક 10 વર્ષની ડોક્ટરની દીકરી, એનામાં આ સંસ્કાર, એનામાં ભાવના. ત્યારે આ ડોક્ટર ગુરુપાલ કટારિયા, એમના આંખમાં આંસુ આવી ગયા કે મારી દીકરીને, એક જ દીકરી એમને, કે મારી દીકરીને જે સંસ્કાર આપવા છે, જે ભાવનાઓ કેળવી છે, એ એના હૃદયમાં પ્રગટી ગઈ છે. તો આ કેટલું બધું, દે આર એન્જલ્સ અપોન ધીસ અર્થ, કે એક ડોક્ટર છે આવતી પેઢી પાછળ તૈયાર કરી શકે છે. તો આવી રીતે બહુ શ્રદ્ધાથી આવા બધા ઘણા ડોક્ટર્સ છે, એમણે ઘણા બધા કામ કર્યા છે. ડોક્ટર કટારિયાએ એમનો ઇન્ટરવ્યુ પબ્લિશ થયેલો, એ કટિંગ મને ત્યાંથી એક વ્યક્તિએ મોકલેલું. તો ડોક્ટર કટારિયાએ બહુ સરસ એક વાત કરી છે. એમણે કહ્યું છે કે ફોર અસ ધીસ ઇઝ લાઈક અ પ્લેસ ઓફ વર્શિપ. અમારી માટે તો આ ધર્મસ્થાન જ છે, કે અમારું જો હોસ્પિટલ છે એ ધર્મસ્થાન છે. અને એમણે લખ્યું કે વી ગેટ અ સેન્સ ઓફ સેટિસ્ફેક્શન જો આ એન્જલ્સ અપોન ધીસ અર્થ. એમણે કહ્યું કે વી ગેટ એન એબ્સોલ્યુટ સેન્સ ઓફ સેટિસ્ફેક્શન when we see the happiness on the face of the patients living the hospital. અને ગ્રેટિટ્યુડ જ્યારે વ્યક્ત કરે પેશન્ટ કે સાહેબ તમે બહુ જ મારા પર ઉપકાર કરો કે મને બચાવી લીધો, અથવા એના ફેમિલી મેમ્બર્સ જ્યારે ઉપકાર કરે, એટલે કે વ્યક્ત થાય કે સાહેબ તમે બહુ જ ઉપકાર કર્યો, ત્યારે અમને જે સંતોષ થાય છે સેવા કર્યાનો, કોઈક પરિવારને આનંદિત કર્યાનો જે સંતોષ થાય છે ને, એ અમારી માટે મિલિયન્સ ઓફ ડોલર્સ. જો આ ભાવના છે ને, આ વિચાર છે ને, એટલે ડોક્ટર્સ આર એન્જલ્સ અપોન ધીસ અર્થ. પછી એમણે એમ પણ કહ્યું કે અમે ખાલી એની ટ્રીટમેન્ટ નથી કરતા, વી ઓલ્સો કાઉન્સલ ધોઝ પેશન્ટ્સ. એનું અમે કાઉન્સેલિંગ પણ ખૂબ સારી રીતે કરીએ છીએ, અને બહુ રેગ્યુલર બેઝ ઉપર અમે એનું કાઉન્સેલિંગ કરીએ, જેથી પેશન્ટ છે એ પોઝિટિવ ફ્રેમ ઓફ માઇન્ડમાં રહ્યા કરે. બહુ સુંદર એમને વાત કરી કે જયારે જોવા જઈએ ત્યારે ખાલી દવાની દ્રષ્ટિએ વાત કરી એવું નથી, ટ્રીટમેન્ટની દ્રષ્ટિએ પણ અમે પોઝિટિવ વાતો પણ એમની સાથે કરીએ, જેથી એ મૂડમાં રહે, અને પોઝિટિવિટી રહે, અને એનર્જી રહે, એનું હોપ એટલે કે એની આશા એ જીવંત રહે. એવી રીતે પણ એ લોકોએ ખૂબ સુંદર કામ કર્યું છે. તો આ પણ બિયોન્ડ ધ કોલ ઓફ ડ્યુટી, બિયોન્ડ ધ કોલ ઓફ પ્રોફેશન, આ બે શબ્દો એ આઈ થિંક ડોક્ટર્સ માટે વપરાય, સિક્યોરિટી એટલે પોલીસ અને આર્મી માટે વપરાય, કે દે હેવ ગોન બિયોન્ડ ધ કોલ ઓફ ડ્યુટી, બિયોન્ડ ધ કોલ ઓફ પ્રોફેશન. આર્મીઓ જયારે યુદ્ધ વખતે રોગચાળો જયારે આવી રીતે ફેલાતો હોય, એપિડેમિક હોય, પેન્ડેમિક હોય, એ વખતે ડોક્ટર્સ માટે આ શબ્દ વપરાય કે, અને અત્યારે બીકોઝ ડોક્ટર્સ હેવ ગોન બિયોન્ડ ધ કોલ ઓફ ડ્યુટી, બિયોન્ડ ધ કોલ ઓફ પ્રોફેશન, દે આર એન્જલ્સ અપોન ધીસ અર્થ. કારણ કે અત્યારે આપણે જાણીએ છીએ કે કોઈ કોન્ક્રીટ દવા કે વેક્સિન તો કંઈ આપણને મળ્યું જ નથી, અને હજી ક્યારે મળશે. પ્રયોગો બધે ચાલુ છે, બધા દેશોમાં. અને સારા સમાચાર કે ભારત બાયોટેકને હ્યુમન ટ્રાયલ્સ માટે પણ સરકારશ્રીએ ગઈકાલે પરમ દિવસે પરમિશન આપી. પણ એ બધું આવતાથી થોડા મહિના થશે કે જ્યારે આપણે એક વેક્સિનના રૂપમાં બધાને મળી જાય એન્ટીડોટ. પણ ત્યાં સુધી તો ડોક્ટર્સ જે રીતે ટ્રીટમેન્ટ આપે છે, જે રીતે આપણી ઇમ્યુનિટી વધારવાની વાત કરે છે, અને જે રીતે આપણને સાજા કરે છે, તો અત્યારે તો વી આર એબ્સોલ્યુટલી એટ ધી મર્સી ઓફ ગોડ, એન્ડ ધેટ મર્સી ઓફ ગોડ ઇઝ ફ્લોઈંગ ઓન અસ થ્રુ ધીસ ડોક્ટર્સ. એટલે આ બહુ જ મોટી વાત કહેવાય જે ડોક્ટર્સ અત્યારે કરી રહ્યા છે, અને એ માટે એમને આપણે તો જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા છે. ડોક્ટર કટારે એક સરસ વાત કરી કે વી ડોન્ટ લેટ ધેમ ફીલ ધેટ દે આર સ્ટક હિયર. હવે પેશન્ટને કાઉન્સેલિંગ કરીને આ અનુભૂતિ કરાવે છે કે તમે ફસાઈ નથી ગયા, કે તમે પાછા પ્રેમથી ઘરે જશો, યુ વિલ બી બેક વિથ યોર ફેમિલી, યુ વિલ એન્જોય યોર ફેમિલી લાઈફ, યુ વિલ એન્જોય યોર વર્ક. એ બધી જ વાત એ પેશન્ટ પાછા કરતા હોય, એટલે આપણને આ વાત ખ્યાલ આવે. બહુ જ સરસ વાત ઘણા વર્ષો પહેલા મેં રીડર્સ ડાયજેસ્ટમાં વાંચેલી કે ગુડ ફિઝિશિયન he treats the disease and a great physician he treats the patient. બહુ જ અદ્ભુત આ વાત છે. એ વાત અત્યારે આ કોવિડ-19 ની પરિસ્થિતિમાં એ સર્જાણી છે, એ આપણને એક વાસ્તવિકતા દેખાય છે. એટલે આવું એક સુંદર કાર્ય અત્યારે ડોક્ટર્સ દ્વારા થઈ રહ્યું છે. આ તો આપણે એક કે બે વાત કરી સામાન્ય કે ડોક્ટર્સ કેવી રીતે કામ કરે છે, પણ આવા તો ઘણા બધા ડોક્ટર્સની કહાની છે
ઘણા બધા ડોક્ટર્સ આવું એક અદ્ભુત કામ કર્યું છે. આ તો તું જસ્ટ પેલા શબ્દોમાં કહે છે ને કે ટુ નેમ અ ફ્યુ, કે થોડાકની વાત આપણે કરીએ છીએ. અને સાથે સાથે આ ડોક્ટર્સ એની કેર સરકાર પણ સારી રીતે કરે છે, એમની કેર લોકો પણ પ્રશંસા અને પ્રેઝ કરે છે. અત્યારે સમાજમાં દરેકના મોઢે અત્યારે ડોક્ટર્સ માટે ખૂબ ખૂબ પ્રશંસાઓ છે. એટલે એ સુંદર કાર્ય ડોક્ટર્સ દ્વારા અત્યારે થઈ રહ્યું છે. ડોક્ટર્સના જે મેડિકલ સ્ટાફ છે એની માટે પણ ડોક્ટર્સ ચિંતિત હોય છે અને સરકારશ્રી પણ ચિંતિત છે અત્યારે કોરોના વાયરસમાં. અને નેશનલ કેપિટલ દિલ્હીમાં તો આપણે જાણીએ છીએ કે ખૂબ અત્યારે ગંભીર પરિસ્થિતિ છે. ત્યાં ઓફ ડ્યુટી આવર્સમાં એ લોકો સાહિત્ય રિલેક્સ થઈ શકે એની માટે દિલ્હી સરકારે એની માટે 5 સ્ટાર હોટલ, લલિત હોટલની પણ વ્યવસ્થા કરી છે. અને ત્યાં LNJP હોસ્પિટલ છે દિલ્હીમાં, ત્યાં એના બધા ડોક્ટર્સ અને સ્ટાફ માટે પણ ત્યાં વ્યવસ્થા થઈ છે. પણ આપણે જાણીએ છીએ કે એની ઇવન અ લક્ઝરિયસ હોટલ, ઇવન અ 5 સ્ટાર હોટલ ઇઝ નોટ ઇક્વિવેલન્ટ to the comfort that you get with your family, the comfort that you get at home. એટલે એનું સબસ્ટિટ્યુટ તો છે જ નહીં. છતાંય ડોક્ટર્સ ત્યાં એવી જ રીતે, ત્યાં મુંબઈમાં પણ રતન ટાટા એમને પોતાની ઇન્ડિયા હોટેલ્સ કંપની IHC ની બધી તાજ હોટેલ્સ બધી ઓપન કરી આપી અને એબ્સોલ્યુટલી ફ્રી એમને પોતે આ ડોક્ટર્સને રહેવાની બધી વ્યવસ્થા કરે છે, ઓલ ધ 5 સ્ટાર ટ્રીટમેન્ટ્સ. અને આ LNJP હોસ્પિટલ છે એના બધા ડોક્ટર્સ છે એ તો બધા ત્યાં પાછા પોતપોતાની શિફ્ટ પતાવીને ત્યાં પાછા જાય તો એ લોકો માટે કાયમ રિસેપ્શનમાં આ લોકોએ વેલકમ કરવા માટે, એપ્રિશિએટ કરવા માટે, એમની માટે ક્લેપિંગ કરવા માટે, એની માટે પણ એક સ્ટાફ રાખ્યો છે. એટલે ધીસ ઇઝ જેસ્ચર ફ્રોમ ધ સોસાયટી કે સી વી રિયલી એપ્રિશિએટ યોર સર્વિસીસ ટુ ધ સોસાયટી. ત્યારે ડોક્ટર્સને બધાએ પણ કીધું કે અમને ખૂબ આનંદ થાય છે કે દરેક લોકોને અમારા પ્રત્યે આવી લાગણી છે, દરેક લોકોને અમારે માટે આટલો બધો પ્રેમ છે. એટલે એ લોકોને પણ આનંદ છે. ત્યાં તો લલિત હોટલમાં લગભગ 100 થી વધારે રૂમ્સ એ લોકોએ ત્યાં રાખી છે ડોક્ટર્સ માટે. એટલે એટલું સારું કામ ડોક્ટર્સ માટે ગવર્મેન્ટે પણ કર્યું છે, આ લોકોએ પણ કર્યું છે. એક બીજા ડોક્ટરની એક સરસ વાત મેં સાંભળેલી, ડોક્ટર મનીષ, એ પણ ત્યાં અત્યારે LNJP હોસ્પિટલમાં છે અને એ પણ ખૂબ સુંદર પોતે કાર્યવાહી કરી રહ્યા છે. It's very cooperative, encouraging him to perform his duty well during his pandemic. એના પેરેન્ટ્સ આ વાત કરે છે. એના પેરેન્ટ્સે કહ્યું કે અત્યારે અમે એને એન્કરેજ કરીએ છીએ, અમે એને પ્રેરણા આપીએ છીએ કે તારે અત્યારે આ સેવાઓ કરવી જ જોઈએ. અને એ શ્રદ્ધાથી કરે છે. ત્યાં ડોક્ટર મનીષને થોડાક કડવા અનુભવ થયા, જે સમાજ માટે તો એક શર્મિંદા જ અનુભવ કહેવાય. ખાલી ડોક્ટર મનીષની વાત નથી, LNJP હોસ્પિટલ દિલ્હી પણ ઘણા બધા ડોક્ટર્સને ઘણા બધા રાજ્યોમાં આવા પ્રસંગો બન્યા છે. અમુક રાજ્યોમાં છૂટાછવાયા ભાગ્યે જ બન્યા છે અને અમુક રાજ્યોમાં થોડા વધારે બન્યા છે. તે સમાજ માટે શર્મિંદા થઈ જેવા પ્રસંગો બન્યા છે કે મેની અ ટાઈમ્સ પેશન્ટ હેઝ બિહેવ્ડ વેરી અનરૂલી. બહુ ખરાબ રીતે પેશન્ટે એ લોકો સાથે બિહેવિયર કર્યું છે. કંઈક ગાળ બોલી જાય, ડોક્ટરના શરીર ઉપર થૂકે, નર્સિસને એવા અનુભવ થાય છે. પછી એ લોકો ત્યાં યુરિનેટ કરી લે ત્યાં ને ત્યાં. પછી એવા પણ પ્રસંગો બન્યા છે કે they have removed all their clothes and come out of the room ને વોર્ડની બહાર આવી જાય ને એમને લોબીમાં ને ત્યાં પોર્ચમાં આવી જાય. એવા પણ ઘણા બધા પ્રસંગો બન્યા છે. હવે આવા બિહેવિયરની વચ્ચે પણ ડોક્ટર્સ સ્થિર રહ્યા છે. That again makes them not just angels but super angels. આ શબ્દ વપરાય. ખાલી એન્જલ્સ નહીં, સુપર એન્જલ્સ બન્યા છે. કારણ કે એક તો ટ્રીટમેન્ટ આપવાની, એક તો એની સારવાર રાખવાની, એને પોઝિટિવિટીમાં રાખવાનો, એનર્જીમાં રાખવાનું. કારણ કે ગભરાઈ જાય, મૂંઝી જાય કે લોકો હું મરી જઈશ તો. કોરોના વાયરસ થાય એટલે એકવાર તો ગમે તેને વિચાર આવી જાય કે હવે કદાચ હું મરી પણ જઉં. એની વચ્ચે પાછું એનું અનરૂલી બિહેવિયર હોય, આમ અયોગ્ય વર્તન હોય, એ પણ સાખી લેવું, મૂંગા મોઢે સાખી લેવું. જોકે કેન્દ્ર સરકારે તરત એ વસ્તુ ધ્યાનમાં લઈને કડક કાયદા બનાવ્યા છે અને ક્રિમિનલ ઓફેન્સ આને જાહેર કરી દીધો છે અને એમાં ફાઇન પણ છે અને જેલ પણ છે. એ પણ આપણે જાણીએ છીએ ડોક્ટર્સની સુરક્ષા માટે. પણ ટ્રીટમેન્ટ આપ્યા પછી પણ આવા અનરૂલી અનનોન પેશન્ટ્સ
એનું આટલું અનરૂલી બિહેવિયર જોઈને આટલું કામ પોઇઝ રહેવું, ફરીકત પાછું એને ટાઈમ થાય એટલે અટેન્ડ કરવા માટે જવું, ધીસ મેક્સ ડોક્ટર્સ એન્જલ્સ અપોન ધીસ અર્થ. એટલે પૃથ્વી પર 100% દેવદૂત હોય તો જ આવું થઈ શકે, બાકી શક્ય જ નથી. તો આવી રીતે આવા ઘણા બધા પ્રસંગો બન્યા છે. ડોક્ટર મનીષ કહે છે કે અત્યારે ટાઈમ્સ તો બહુ ડિફિકલ્ટ છે અને પરિસ્થિતિ બહુ ગંભીર છે, છતાં અમે લોકો અમારી બનતી સેવાઓ અત્યારે કરી રહ્યા છે. એમને કહ્યું કે વી આર ઓલ્સો ફેસિંગ એગ્રેસિવ રિએક્શન્સ ટુ ધ પેશન્ટ્સ બટ વી એમ્પેથાઇઝ વિથ ધેમ. કેવા શબ્દો વાપરે છે! એક બાજુ સામેથી એગ્રેસિવ બિહેવિયર આવે પેશન્ટ્સનું, અને ધીસ પીપલ આર નોટ જસ્ટ કીપિંગ કામ, દે આર એમ્પેથાઇઝિંગ વિથ ધેમ. એટલે પોતા તરફથી સુરતભાવ દેખાડે, પોતા તરફથી મિત્રભાવ દેખાડે, પોતા તરફથી એક પરિવારજન છે એવો ભાવ દેખાડે. એટલે ડોક્ટર્સ આર હીરોઝ. Real life performers are just actors. They are not heroes. Real life performers are heroes. અત્યારે ડોક્ટર્સ છે હીરોઝ, because they are real life performers. They are not just real life performers. એ બધા નાટક ચેતક અને એક્ટર્સ કહેવાય. હીરો શબ્દ તો અત્યારના સમયમાં ડોક્ટર્સ માટે જ વપરાય છે. ડોક્ટરની સાથે નર્સિસ પણ સમજી લેવાના. જ્યારે હું ડોક્ટર્સ બોલું ત્યારે આપણે સમજીએ વિષય છે કે ડોક્ટર્સ એન્જલ્સ અપોન ધીસ અર્થ, એટલે ડોક્ટર શબ્દ પણ ડોક્ટરની સાથે નર્સિસ સમજી લેવાના, પૂરો પેરામેડિકલ સ્ટાફ પણ સંપૂર્ણ સમજી લેવાનો, અને વોર્ડ બોય સુધી દરેક વ્યક્તિ આ પ્રશંસાને પાત્ર છે અને બધા જ આ પ્રશંસાના હિસ્સેદાર છે. તો આવી રીતે ખૂબ સુંદર સેવાઓ આ ડોક્ટર્સે અહીં આપી છે અને ગંભીર પરિસ્થિતિમાં એમને પેશન્ટ્સને બધાને સાચવ્યા છે. અને આ બધા ડોક્ટર્સ અત્યારે સેંકડો ડોક્ટર્સ એવા છે કે જેમણે કેટલા વખતથી પોતાના પરિવારને મળ્યા નથી, પોતાના નાના સંતાનોને પણ એમને જોયા નથી. બોમ્બેના એક ડોક્ટર છે, એ ડોક્ટરે તો એમના ઘરે, એટલે કે એમને પોતે પિતાશ્રી બન્યા એટલે એમના ઘરે એક નાની બાળકીનો જન્મ થયો. આજે વાતને 1.5 મહિનો થયો, હજી બાળકીને એમને વોટ્સએપ ની સ્ક્રીન ઉપર જ, એટલે કે મોબાઈલ ઉપર જ એ બાળકીને જોઈ છે. જન્મ થયો તે દિવસથી 1.5 મહિના પહેલા એમને ઘરે જવાનું બંધ કરી દીધું. આજે 1.5 મહિનાથી પોતાની બાળકીને, નવજાત શિશુને એ ઇમોશન કંટ્રોલ કરવો કે ન જોવી, પ્રત્યક્ષ સ્ક્રીન ઉપર તો રોજ એ જોઈ લેતા હોય, પણ એ પ્રત્યક્ષ ન જોવી, એ કંટ્રોલ રાખવો, that makes them, that control of that emotion, and by controlling that emotion, remaining focused on their work, remaining focused on their services, makes them angels upon this earth. એ પૃથ્વી પરના angels. એટલે doctors and paramedical staff are not only worried about transmitting the virus to their family members, but to any people that they meet. Even the nursing staff do their household work and come for duty for 12 hours a day. જે આપણે જોયું છે. Plus they do have to look after their children. Nursing staff હોય પાછા એના સંતાનોનું ધ્યાન રાખવાનું, બીજું ત્રીજું, કારણ કે પાછું ઓનલાઈન સ્ટડીઝ એના છોકરાઓની ચાલુ હોય, એ રિપોર્ટ્સ લેવાના, બીજું ત્રીજું. એટલે ડેફિનેટલી એક ફિયર તો બધા મેડિકોઝના હૃદયમાં છે જ. બટ they say, each and every doctor, every doctor says that they think that they are able to overcome this fear with quite an ease because the love that they get from the patients and the satisfaction they receive after doing their selfless services towards them. આ બહુ જ મોટી વાત છે. એટલે આ 3-4 દ્રષ્ટિકોણથી મેં આપને વાત કરી આજે કે 3-4 દ્રષ્ટિકોણથી ડોક્ટર્સ છે, they are real angels upon this earth. ત્યાં પૂનામાં નોબલ હોસ્પિટલ છે, ત્યાં પણ એક સુંદર એક વાર્તા એક ડોક્ટરની, ડોક્ટર અમિત દ્રાવિડ, એમને કહ્યું કે ઇટ્સ ટેક્સિંગ ટુ કીપ ફાઇટિંગ ઓન બોથ ધ ફ્રન્ટ્સ, વર્ક ફ્રન્ટ એન્ડ ધ પર્સનલ ફ્રન્ટ. ટુ મચ ટેક્સિંગ, અને બધાને અત્યારે ઓવરવર્ક છે. અને હવે તો કદાચ સરકારશ્રીએ નિર્ણય પણ લીધો છે કે લાસ્ટ યર MBBS ના સ્ટુડન્ટ્સ હોય અને રેસિડન્ટ્સ હોય એ બધાને પણ કોરોના વાયરસની સેવામાં જોડશે. આઈ થિંક એવું એક ડિસિઝનની વાત ચાલે છે. ડોક્ટર જશવંત, તમે રાઈટ? હા, કે ફાઇનલ યર ડોક્ટર્સ અને રેસિડન્ટ્સને પણ, કારણ કે જોડવા જ પડશે, કારણ કે આ પરિસ્થિતિ એટલી સર્જાઈ રહી છે. એટલે ત્યાં ડોક્ટર અમિત દ્રાવિડ
એમને પણ પોતાને 9 વર્ષની દીકરી છે, પણ એ 9 વર્ષની દીકરીને એમને એમના ગામમાં એમના એટલે કે દીકરીના ગ્રેન્ડ પેરેન્ટ્સ પોતાના પેરેન્ટ્સને ત્યાં મૂકી દીધું છે. પણ એ દીકરી છે એ રોજ ફોન કરે કે પપ્પા તમે આવો, પપ્પા મળીએ. જો આ પછી આ ડોક્ટરને પેલા પંજાબના ડોક્ટર કરતા જુદી પરિસ્થિતિ સર્જાણી છે. પંજાબના ડોક્ટર 10 વર્ષની દીકરી હતી કે પપ્પા તમે સેવા કરો. હવે આમની દીકરી છે, કારણ કે તો હ્યુમન બીંગ છે, દરેકના ઇમોશન્સ જુદા હોય, દરેકની સિચ્યુએશન અને વાસ્તવિકતા જુદી હોય. તો આ ડોક્ટર અમિતની ડોટર છે 9 years, એ રોજ પપ્પાને ફોન કરી દિવસમાં 2-3 વખત કે પપ્પા તમે જલ્દી ઘરે આવો, પપ્પા મને થોડી બીક લાગે છે કે તમને ક્યાંક કોરોના વાયરસ થઈ જશે તો તમે અહીંયા મારી પાસે રહેવા આવી જાઓ. એ ડોક્ટર અમિત કહે છે કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન ટુ હર ધ ઇન્ટ્રિકેસીસ ઓફ ધીસ ડિઝીઝ, કે આ બધી પરિસ્થિતિ એને વર્ણવવું અઘરી પડે છે. અને વાય શી કાન્ટ મીટ હર પેરેન્ટ્સ, કારણ કે ડોક્ટર અમિતના વાઇફ શી ઇઝ ઓલ્સો ડોક્ટર એન્ડ શી ઇઝ ઓલ્સો સર્વિંગ ઇન ધીસ પેન્ડેમિક. એટલે માતા પિતા બંને એઝ અ ડોક્ટર પેન્ડેમિકમાં સેવાઓ કરે છે. દીકરીને ગ્રેન્ડ પેરેન્ટ્સ ત્યાં મૂકી આવ્યા છે. એટલે રોજ માતા પિતાએ પાછું દીકરી સાથે ઇમોશનલ કાઉન્સેલિંગમાં જોડાવા. કેવી પરિસ્થિતિમાં આ બંને ડોક્ટર્સ, ડોક્ટર અમિત એમના વાઇફ કેવી રીતે કામ કરતા હશે. એક બાજુ પોતાના લાઈફનું ડેન્જર, એક બાજુ મહિનાઓ સુધી ઓવરવર્ક એન્ડ ઓવર ટાઈમ, એક બાજુ પોતાના બોડી કે બાયોલોજીકલ સિસ્ટમના કોઈ ટાઈમિંગ્સ સચવાય, ખાવા પીવાના, ઉઠવા બેસવાના, સુવાના. એક બાજુ એમની નાની દીકરી, એક જ ડોટર 9 વર્ષની, કોન્સ્ટન્ટ ઇમોશનલ પ્રેશર મૂક્યા કરે. એટલે નાની બાળકીને એવું ના હોય કે ઇમોશનલ પ્રેશર મૂકવું, પણ એ તો લાગણીથી જ કે પપ્પા આવી જાઓ, મમ્મી આવી જાઓ. પણ આ લોકોને કેટલું બધું ઇમોશનલ પ્રેશર ફીલ થાય ને. વી કેન અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન. કેટલું ઇમોશનલ પ્રેશર આવે. 9 વર્ષની બાળકી રોજ દિવસમાં 2-3 વખત મમ્મીને ફોન કરે, 2-3 વખત પપ્પાને ફોન કરે. કેટલું ઇમોશનલ પ્રેશર આવે. પાછું એ દેખાડવાનું નહીં, રડી નહીં પડવાનું, કારણ કે એ લોકો બંને બાળકી પાસે રડી પડે તો પછી બાળકી તો એકદમ યુક્ત થઈ જાય. અને ઘરે પાછળના ગ્રેન્ડ પેરેન્ટ્સ છે એ આ નાની બાળકીને સાચવવાની કરવાની. કદાચ 9 વર્ષની છે તો બીજી રીતે સમજણ ને બધું હોય, એકદમ નાના બાળકની જેમ સાચવવાની ના હોય. પણ એ નાની બાળકી આપણને ખબર નથી, પણ આપણે ખાલી ઇમેજિન કરીએ કે ઘરે રડતી હશે અને દાદા દાદી પાસે જીદ કરતી હશે કે મને પપ્પા, મને પૂનામાં ઘરે જવું છે, મને અહીંયા ગામડે નથી રહેવું, પપ્પા પાસે જવું છે. આવું દિવસ જીદ કરતી હશે. આ તો આપણે એક અનુમાન કરીએ છીએ, થતું જ હશે. એ વખતે પાછી ગ્રેન્ડ પેરેન્ટ્સ નાની બાળકીને સમજાવતી વખતે પોતે પાછા ઇમોશનલ ના થઈ જાય, ધ્યાન રાખવાનું. કેટલી મોટી વાત. આ સિચ્યુએશન તો હું થોડુંક જ વર્ણવી શક્યો. કદાચ જે છે આ સિચ્યુએશનની ઇન્ટેન્સિટી ડોક્ટર અમિતના લાઈફમાં, એની કદાચ 1% માનું વર્ણવી શક્યો હોઈશ. પણ ફ્રોમ ધીસ સાયકોલોજી થ્રુ વિચ દે આર પાસિંગ અ કપલ અત્યારે, that makes them angels upon this earth. એ પૃથ્વી પર અત્યારે દેવદૂતો જ છે. તો એ આપણને અત્યારે વાસ્તવિક દેખાય છે. તો આવા ઘણા બધા ડોક્ટર્સના પ્રસંગો છે, ઘણા બધા ડોક્ટર્સ એ શ્રદ્ધાથી સેવાઓ કરી છે. પણ આપણે તો થોડા ડોક્ટર્સના નામ લઈ શક્યા છે. કદાચ હમણાં જ તમે ગઈકાલે, આઈ થિંક યસ્ટરડે ઓર ડે બિફોર યસ્ટરડે તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વાંચ્યું હશે. ડોક્ટર અસીમ ગુપ્તા, દિલ્હીના 56 વર્ષની ઉંમરના, અને ત્યાં ફ્રન્ટ લાઈનમાં કામ કરતા હતા. એમને કોરોના વાયરસ થયો અને વી લોસ્ટ હિમ. એ ડોક્ટર પોતે એમનું મૃત્યુ થયું કોરોના વાયરસ. ડોક્ટર અસીમ ગુપ્તા, અને આઈ થિંક દિલ્હી ગવર્મેન્ટ 1 કરોડ રૂપિયાની માટે જાહેર એટલે એમના ફેમિલીને આપ્યા પણ ખરા. પણ આ તો એક લેટેસ્ટ કિસ્સો બની ગયો. જે ડોક્ટર જશવંતસિંહે હમણાં પરિચયમાં વાત કરી હતી કે ઘણા બધા ડોક્ટર્સ while fighting this pandemic and trying to cure the patients, they have lost their lives. એ લોકોની ફેમિલી માટે કેટલો મોટો લોસ કહેવાય. પણ સ્ટીલ કોઈ ડોક્ટર પાછા નથી પડ્યા. That makes them again the angels upon this earth. જોવે છે, જાણે છે. રોજ કેટલા બધા ડોક્ટર્સ, એટલે કે નર્સિંગ સ્ટાફ અથવા તો એટલે પેરામેડિકલ સ્ટાફ, એ બધા પણ ઇન્ફેક્ટ થાય છે. એવા પ્રસંગો રોજબરોજ સાંભળવામાં તો આવે જ છે. અમને કોમન મેનને સાંભળવામાં આવતા હોય તો તમે તો એ ફ્રેટર્નિટીમાં છો, તો તરત ન્યૂઝ મળતા હોય, છતાં કોઈ પાછા પડતા નથી. ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં જે ડોક્ટરે કામ કર્યું છે ને, unbelievable. Those doctors serving in government hospitals are real angels upon this earth. એ લોકોએ તો જબરદસ્ત કામ કર્યું છે. બધા ડોક્ટર્સે કામ કર્યું છે, પણ સ્ટીલ those doctors working in government hospitals, એ લોકોએ જ અત્યારે આપણને આ દેશ સાચવ્યો છે.
કારણ કે a cloud of anxiety and fear has definitely descended upon these hospitals, especially since doctors and staff in the hospitals, they have started contracting this deadly disease. ઘણી બધી હોસ્પિટલ, પુનામાં સેસોન હોસ્પિટલ છે, કદાચ તમે જાણતા હશો, સ્ટેટ રન હોસ્પિટલ છે, ગવર્મેન્ટ હોસ્પિટલ છે, સેસોન હોસ્પિટલ બહુ મોટી હોસ્પિટલ છે. ત્યાં પણ પેશન્ટ્સ અને ડોક્ટર્સ ને બધાને 19 નર્સિસ એમને હમણાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો, અને સિનિયર ડોક્ટર હુ વર્ક્સ ધેર એમણે પોતે વાત કરી કે અત્યારે તો ગંભીર પરિસ્થિતિ છે, પણ અમે એક આધારે જીવ્યા છે. બહુ સરસ એમને વાત કરી કે અમે એક આધારે જીવ્યા છે, ધેટ ઇઝ અવર ટીમ વર્ક. ડોક્ટર્સ, નર્સિસ, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, આ બધા અમે ટીમ વર્કથી કામ કરીએ છીએ ને. એટલે આવા પ્રસંગે અગેન ડોક્ટર્સે પોતાનો અહમ મહત્વથી રાખ્યો. હું જ લીડ કરું, હું જ ગાઈડ કરું, મને જ યશ મળે અથવા તો મારી નામ ના થાય, એવો કોઈ ભાવ કોઈ ડોક્ટર્સે રાખ્યો નથી. They are all working as a team. Again, this sense of teamwork makes them angels upon this earth. અત્યારે ખૂબ સુંદર ટીમ વર્ક થી બધા ત્યાં કામ કરી રહ્યા છે. પછી એમને તો થોડુંક હ્યુમર થી એ પણ કહ્યું કે અમે થોડોક ગેપ વચ્ચે મળે એમાં કંઈક હ્યુમર પણ કરી લઈએ, કંઈક હસી પણ લઈએ, થોડોક આનંદ પણ કરી લઈએ. કારણ કે કોન્સ્ટન્ટલી એની સિરિયસનેસ મગજમાં રાખી, આઈ થિંક યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટોકિંગ. કોન્સ્ટન્ટલી એની સિરિયસનેસ મગજમાં રાખી કે આટલા બધા પેશન્ટ છે મારા આઇસોલેશન વોર્ડમાં, આટલા બધા મારે ટ્રીટ કરવાના છે, પેલાનું શું થશે, પેલાનું શું થશે, અથવા તો મારું શું થશે, મારા ફેમિલીનું. કોન્સ્ટન્ટલી વિચારમાં, ઠીક છે 2-4 દિવસ કંઈક હોય તો, અઠવાડિયાઓ અને મહિના સુધી આવા વિચારોમાં રહેવું એટલે સ્ટ્રેસ આઉટ થઈ જાય મગજ. પણ આ બધા ડોક્ટર્સ આવી પરિસ્થિતિમાં એ સ્ટેબિલિટી રાખી છે, અને સેન્સ ઓફ હ્યુમર થી અહીંયા સેસોન હોસ્પિટલ પુનામાં એ લોકો they keep themselves calm, they keep themselves cool. તો આવા પ્રસંગે સેલ્ફ મોટિવેટેડ રહેવું, આવા પ્રસંગે સેલ્ફ ઇન્સ્પાયર્ડ રહેવું, આવા પ્રસંગે just by the support of some sense of humor and teamwork થી પોતે સ્થિરતા અને લાઇટનેસ રાખવી, this again makes them angels upon this earth. આ પૃથ્વી ઉપર એન્જલ્સ છે. એટલે એ કહ્યું એમ બધા લોકો એમને એપ્રિશિએટ પણ ખૂબ કર્યું છે. અને ખાસ કરીને તો આપણે 100% રતન ટાટાને તો આ પ્રસંગે યાદ કરવા જ જોઈએ. one of the most prominent citizens of the country અને ચેરમેન એમેરિટસ ઓફ ટાટા ગ્રુપ. એમણે તો પહેલા જ IHC ઇન્ડિયન હોટલ્સ કંપનીની સબસિડરી છે ટાટા ગ્રુપની, અને they are the owner of the Taj brand of hotels. તેમને બધી જ પોતાની 5 મોટી હોટલ્સ મુંબઈમાં એ BMC ના ડોક્ટર્સ માટે ખોલી આપી. ત્યાં કોલાબામાં, પછી તાજલેન્ડ એન્ડ બેન્ડ્રામાં છે, પછી આઈ થિંક એક હોસ્પિટલ, એક ત્યાં મીટ ધ પ્રેસિડેન્ટ ત્યાં કફ પરેડમાં પણ છે. આ બધી જ એમણે ખોલી આપી છે. અને ગોવામાં મડગાંવમાં પણ એમની હોટલ છે, એ પણ એમને ખોલી આપી. તો અને આ બધા રૂમ્સ દે આર એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ. BMC એટલે કે બૃહદ મુંબઈ મ્યુનિસિપાલિટી એના ડોક્ટર્સ માટે એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ બધું જ રહેવાનું, ખાવા પીવાનું. અને ધીસ ઇઝ વોલેન્ટરીલી ઓફર્ડ બાય ધ તાજ ગ્રુપ. કોઈ એમને કહ્યું અને એમને કર્યું એવું નથી, કોઈ એમને કર્યું અને કરવું પડ્યું એવું નથી. એમની જાતે એમણે આ બધું કર્યું છે, એટલે બહુ જ મોટી વાત છે. અને એમના તરફથી જયારે એક ટીવી ઇન્ટરવ્યુમાં એમના જે સ્પોક્સ પર્સન હતા એમને બહુ જ સરસ એક વાત કરી. એને કહ્યું કે we deeply value the contributions of the medical community and will continue to work with them and the local authorities as we navigate through this crisis. એમણે એ પણ કહ્યું કે during this trying times the company was keenly aware of its responsibility towards the medical community, towards the medical fraternity who is combating the spread of virus. એટલે કે ટાટા ગ્રુપને પોતાની જવાબદારીની ખબર છે કે મેડિકલ ફ્રેટર્નિટી અત્યારે આટલું કામ કરે છે, તો આપણે પણ એ સપોર્ટ પાછળથી એમને કરવો જ જોઈએ. and we must support them in the best way that we can. આવી વાત એક ટીવી ઇન્ટરવ્યુમાં એના સ્પોક્સમેને કરી, ત્યારે બધાને ખરેખર આંખમાં આંસુ આવી ગયેલા. અને લોકો પણ, જનરલ પબ્લિક પણ એપ્રિશિએટ કર્યું છે. આઈ થિંક તમે લોકો એક વિડીયો જોયો હશે, હર્ષ ગોયનકા બહુ જ મોટા બિઝનેસમેન છે, એમણે એક વિડીયો વાયરલ કરેલો. અને એ વિડીયોમાં એક લેડી ડોક્ટર છે, એની પ્રશંસા માટે એમના ઘરની આગળથી બધા વાહનો નીકળે છે. આઈ થિંક તમે જોયો હશે વિડીયો. અને બધા વાહનો, કાર્સ, આઈ થિંક 20-25 થી વધારે ગાડીઓ હશે,
પણ જે પેશન્ટ્સ ને ટ્રીટ કર્યા છે બધા એમને ઘર પાસે આવીને હોર્ન વગાડે પછી આગળ જાય અને 20-30 ગાડીઓ બધી ત્યાંથી થઈ. આપણા પ્રધાનમંત્રી શ્રીએ પણ આપણને કહ્યું એટલે ડોક્ટર્સ માટે આપણે ક્લેપિંગ પણ 4-5-6 અઠવાડિયા પહેલા આ ભારતમાં બધાએ જ સાંજે 5 મિનિટ સુધી કર્યું. એટલે બધાની સર્વિસીસ ની પ્રશંસા પણ ખૂબ થઈ છે અને કરવી જ જોઈએ, જે વાત બહુ જ હકીકત છે. એટલે ડોક્ટર્સને તો હવે આ બધા પ્રસંગો જેટલા લંબાવી શકાય એવા આપણે લંબાવી શકીએ છીએ અને લિસ્ટ ઇઝ વેરી લોંગ. પણ ટુવર્ડ્સ ધ એન્ડ ઓફ માય ટોક આઈ વુડ સે કે જે નોબલ પ્રોફેશન ડોક્ટર્સ માટે કહેવાય છે, they have proved the word absolutely right. કારણ કે એક બહુ સારા વિચારક માર્ટિન ફિશર એમણે એક બહુ એક પ્રસંગે સરસ વાત કરી. એમણે કહ્યું હતું કે ઓબ્ઝર્વેશન, રીઝન, હ્યુમન અન્ડરસ્ટેન્ડિંગ, કરેજ, this makes the physician. That we have seen in this times of COVID-19. અને એક વાત હકીકત છે, ડોક્ટર્સને પુણ્ય પણ બહુ મળે છે. હું આધ્યાત્મિક દ્રષ્ટિએ વાત કરું તો બીકોઝ a doctor has many opportunities to do more good in a single day than most of the people like us has in a month and perhaps a few people have in a lifetime. સામાન્ય પ્રજાને આખી જીવનકાળ દરમિયાન જે સેવા કરવાની તક ન મળે ને એ ડોક્ટર્સ એક દિવસમાં મળે છે અને એ લોકો એનું પ્રૂવ કર્યું છે. તો આવી રીતે એક સુંદર કાર્ય ડોક્ટર્સ આર એન્જલ્સ અપોન ધીસ અર્થ એમને કર્યું છે. પણ હવે છેલ્લે મારે એક વાત કરવાની કે the more you add spirituality to your services, the more better will your services become. This has also been proved. તમે નિત્ય ભગવાનનું નામ સ્મરણ કરતા લગભગ બધા ડોક્ટર્સ શ્રદ્ધાળુ જ હોય છે, પણ કદાચ કોઈક થોડોક એથિઝમનો ભાવ હોય તો ડોક્ટર્સ એ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા રાખીને તમે ખાલી નામ સ્મરણ કરતો, જે પણ ભગવાનમાં તમે માનતા, ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, ભગવાન સ્વામી, આમે તમે પ્રિસ્ક્રિપ્શન લખો ત્યારે ટોપ લેફ્ટ ઉપર RX તો લખો જ છો. એનો ઇઝ અ ગ્રીક લેટર અને ગ્રીક લેટર નો અર્થ છે કે હાઉ ટેક કેર. એટલે કે એક પ્રાર્થના છે કે હે ભગવાન તમે આ પેશન્ટને કેર કરજો. હું તો ખાલી નિમિત્ત છું ને થોડી દવાઓ લખી આપું છું, પણ આ પેશન્ટને સાજો કરવો, જીવાડવો એ આપના હાથની વાત છે. એવું તો આપ કહો છો ને. તો at the University of Philadelphia and the University of Pennsylvania, ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ અને ડોક્ટર H.G. કોઈન એમણે બહુ જ સરસ એક સાયકોન્યુરો સોફ્ટવેરથી ભગવાનનું નામ સ્મરણ અથવા તો પ્રાર્થના થતી હોય ત્યારે કયા કયા હાર્મોન્સ રિલીઝ થાય છે બોડીમાં એ લોકોએ ચેક કર્યું અને પછી હાર્મોન્સની ઇફેક્ટ શું આવે છે મેન્ટલી, ઇમોશનલી, ફિઝિકલી, એ પણ ચેક થયું. બહુ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ થયેલો on more than 4,000 subjects of different ethnic groups, caste, creed, color, religion, nationality. અને એ લોકોએ એના કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું કે નિત્ય 12 મિનિટ પણ જો ભગવાનનું નામ સ્મરણ શ્રદ્ધાથી થાય તો એ વ્યક્તિને એનો મેમરી પાવર વધે છે, એનો વિલ પાવર વધે છે, એનો કોન્ફિડન્સ લેવલ વધે છે, એની બફર કેપેસિટી એટલે તો કેપેસિટી ટુ એબ્ઝોર્બ શોક્સ ઓફ લાઈફ એ પણ વધે છે અને એની ઇમ્યુન સિસ્ટમ પણ વધે છે. એટલું થયેલું છે. એટલે આ ભગવાનનું નામ સ્મરણ કદાચ ડોક્ટર્સને તો અમારાથી સલાહ ન આપી શકાય, પણ એક લાગણી ભાવે, એક મિત્ર ભાવે આજે આ પ્રસંગે વાત કરવાની કે તમે પણ નિત્ય ભગવાનના નામ સ્મરણની ટેવ પાડજો. તમે કદાચ ઓફિસમાં બેઠા હોય ત્યારે 5-10 મિનિટ કરી શકો. That will cool you down, calm you down, you will make you more stable, you will be able to take better decisions. આ બધું સાયન્ટિફિકલી પ્રૂવ થયું છે. એ પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં આણંદમાં હતા અને આણંદમાં ડોક્ટર જનક એમને પોતે નવી ક્લિનિક શરૂ કરી. તો પ્રમુખ સ્વામી મહારાજ એ ક્લિનિકના ઉદઘાટન પ્રસંગે પધારેલા. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે ડોક્ટર જનકની ચેર ઉપર બેસાડ્યા ડોક્ટર જનક એમને, અને પછી બધે પૂજન થયું, ચાંદલા કર્યા અને એમનું ક્લિનિક ઓપન કર્યું, ઇનોગ્રેટ કર્યું. અને જેમ ડોક્ટર જશવંતસિંહ તમારા ક્લિનિક તમે કર્યું ત્યારે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી ત્યાં પધારેલા અમદાવાદથી. તો હમણાં જ 5 મિનિટ આપણે શરૂ થઈ આ કોન્ફરન્સ 5-10 મિનિટ પહેલા પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સાથે વાત થતી હતી અને તમને યાદ કર્યા. તો એવી રીતે ડોક્ટર જનકે પછી પ્રિસ્ક્રિપ્શન પોતાનું આપ્યું, નવું પેડ પ્રિન્ટ થયેલું. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું આમાં કંઈક લખી આપો તમે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે એમને સ્ટેથોસ્કોપ પણ આપ્યું કે તમને આ પ્રસાદી નો પડે. પ્રમુખ સ્વામી મહારાજે સ્ટેથોસ્કોપ વેર કરી
અને પછી નોબ છે એ ડોક્ટર જનકના ચેસ્ટ ઉપર મૂક્યું અને પછી ડોક્ટર જનકના હાર્ટબીટ સાંભળ્યા અને પછી પ્રિસ્ક્રિપ્શન લખ્યું. અને પ્રિસ્ક્રિપ્શનમાં લખ્યું કે નિત્ય 10 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવું. એટલે પ્રિસ્ક્રિપ્શનનો પ્રમુખ સ્વામી મહારાજે ડોક્ટર જનકને લખી આપેલું. તો જો આ વાત તો હું વાત કરું છું લગભગ 35-40 વર્ષ પહેલાની, ઇન ધ 70s ની વાત કરું છું અથવા તો અર્લી 80s હશે. પણ એ પછી મેં કીધું એમાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ અને ડોક્ટર એચ.જી. કોઈંગે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાં વસ્તુ પ્રૂવ કરી છે કે આ વસ્તુ હકીકત છે. તો જો this is a small suggestion from our side to the doctors as a saint, as a person of religion and spirituality, you might be doing it, but if at all you are not in a habit, you are not formed a habit of doing it, તમે એકવાર આ હેબિટ ફોર્મ કરો and see the fruits of it. કારણ કે અધ્યાત્મની દ્રષ્ટિએ પણ સાચી વાત છે અને સાયન્સની દ્રષ્ટિએ પણ સાચી વાત છે. એક બીજો સરસ પ્રસંગ તમને કહું. પ્રમુખ સ્વામી મહારાજ જયારે ગાંધીનગર અક્ષરધામનું ઉદઘાટન કર્યું, એ ઉદઘાટન સમારોહ દરમિયાન અમદાવાદમાં એક ફિઝિશિયન્સ કોન્ફરન્સ થયેલી અને એક ઇન્ટરનેશનલ લેવલની ફિઝિશિયન્સ કોન્ફરન્સ હતી. તો ફિઝિશિયન્સ એસોસિએશનમાં તમે તમારો રેકોર્ડ ચેક કરજો. 1992 એટલે ઓક્ટોબર મહિનામાં અમદાવાદમાં એક ઇન્ટરનેશનલ ફિઝિશિયન્સ કોન્ફરન્સ થયેલી. તો એ કોન્ફરન્સમાં ઘણા બધા ડોક્ટર્સ આવેલા. તો અમે એ વખતે ત્યાં અક્ષરધામથી સંતો અને યુવકો ત્યાં એમને આમંત્રણ આપવા માટે ગયેલા કે તમે અક્ષરધામ જોવા માટે આવો, ઇફ એટ ઓલ યોર સ્પેર ટાઈમ. અને થોડી સ્લાઇડ શો કરેલો અને બધા આવેલા. તો લગભગ 30-35 બધા ફિઝિશિયન્સ આવેલા. એક ડોક્ટર નેવિલ હેકર હતા જે ઓસ્ટ્રેલિયાથી આવેલા ફિઝિશિયન હતા. આઈ થિંક હી વોઝ ઓલ્સો કાર્ડિયોલોજિસ્ટ. એમણે પ્રમુખ સ્વામી મહારાજને મળતા હતા ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે સાહજિક એમને પૂછ્યું કે સાહેબ તમે ચર્ચમાં પ્રાર્થના કરવા માટે જાઓ છો? તો ડોક્ટર નેવિલ હેકરે પોતાની વિચારધારા પ્રમાણે પોતે વ્યક્ત થયા. ડોક્ટર નેવિલ હેકર બોલ્યા કે સ્વામીજી, I take my hospital as my church and my patient is my doctor. My patient is my God. તો પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી ભાવના સાચી છે, તમારો વિચાર પણ અતિ પવિત્ર વિચાર છે, પણ તમે ભગવાનને પ્રાર્થના કરશો તમને લાભ ઘણા થશે. તો ડોક્ટર નેવિલ હેકરે પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે શું લાભ થશે? પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સુંદર ઉત્તર આપ્યો. That was convincing to Dr. Neville Hacker. પ્રમુખ સ્વામી મહારાજે એમને કહ્યું કે સાહેબ કોઈ વખત એવું બને છે કે કોઈ પેશન્ટ હોય એ બહુ સિરિયસ હોય અને તમને એમ લાગે કે આ નહીં જીવે અને જીવી જાય અને ઘણા વર્ષો સુધી જીવે, એવું બન્યું છે? તો કે હા, એવું ઘણું બધું બન્યું છે. સેકન્ડ પેશન્ટ પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યો કે કોઈક વખત તમને એમ લાગે કે આ પેશન્ટ નહીં જીવે, હા એટલે આ પેશન્ટ જીવી જશે, વાંધો નહીં આવે, એમ કે આ પેશન્ટ જીવી જશે, વાંધો નહીં આવે, અને એનું મૃત્યુ થઈ જાય, એવું બન્યું છે? એટલે in short, Pramukh Swami Maharaj was asking him that sometimes have you failed a simple case? He said yes, and sometimes even a complicated case you have gone through. Okay, yes. તો ડોક્ટર નેવિલે કીધું કે મારે તમને આ જ પ્રશ્ન પૂછવો છે કે જયારે ઇઝી કેસ હું લૂઝ કરું એટલે કે પેશન્ટ મરી જાય અથવા તો સાજા નથી તો હું બહુ ડિસ્ટર્બ થઈ જાઉં છું કે આટલો આ તો સામાન્ય જેવો કેસ લાગે છે મને. અને કોઈક વખત અતિ અઘરો કોમ્પ્લિકેટેડ કેસ હોય એ જીવી જાય ત્યારે મને આશ્ચર્ય લાગે છે. પ્રમુખ સ્વામીએ કહ્યું કે ડુ યુ વોન્ટ ટુ બી સ્ટેબલ, કે તમે ઇમોશન્સમાં ફ્લો ન થયા કરો? તો કે સ્વામીજી આનો ઉત્તર હું 10 વર્ષથી મારા પુસ્તકો દ્વારા, વાર્તાલાપ દ્વારા, ડિબેટ ચર્ચા દ્વારા, વિચાર દ્વારા કરવા માંગુ છું પણ મને મળતો નથી. પ્રમુખ સ્વામી મહારાજ એમને કહ્યું કે જો ભગવાન આયુષ્ય નક્કી કરે છે. બહુ જ સરસ વાત પ્રમુખ સ્વામી મહારાજે કરી હતી ડોક્ટર નેવિલ હેકરને કે ભગવાને દરેકની આયુષ્ય નક્કી કરી રાખી છે. જો એનું આયુષ્ય આવી રહ્યું હશે ને તો તમે 10 ડોક્ટર ભેગા થયા હશો ને તો પણ એને નહીં બચાવી શકો, વોટ એવર સિમ્પલ ધ કેસ બી. અને જો ભગવાન એનું આયુષ્ય હજી લંબાવ્યું હશે અથવા તો ભગવાન હજીનું આયુષ્ય હજી એમને આપ્યું હશે કે હજી તો થોડા વર્ષો જીવે, તો ગમે તેટલો કોમ્પ્લિકેટેડ અને કોમ્પ્લેક્સ કેસ હશે ને એ જીવી જશે. એટલે કે સામાન્ય કોઈ ગામડાના આરએમઓ હોય એના દ્વારા સિમ્પલ મેડિસિનથી પણ જીવી જશે, કાં તો સેલ્ફ મેડિકેશનથી પણ જીવી જાય. એટલે ભગવાન આયુષ્ય નક્કી કર્યું છે પણ તમે એનું સ્વાસ્થ્ય આપો છો, ભગવાન તમારા દ્વારા કાર્ય કરે છે. પ્રમુખ સ્વામી મહારાજે બહુ જ સુંદર વાત કરી ડોક્ટર નેવિલ હેકરને કે ભગવાન આયુષ્ય નક્કી કરે છે પણ એનું સ્વાસ્થ્ય એ સારું રખાવવું, એનું હેલ્થ એ ભગવાન તમારા દ્વારા કામ કરે છે. God works through you doctors.
If you keep this understanding, if God is working through me to help the patients keep their health, and the final decision rests in God's hands. Final decision હાથમાં છે. બસ આ બે સમજણ તમે રાખજો તો તમે સ્થિર રહી શકશો. ડોક્ટર નેવિલ હેકરના આંખમાં આંસુ આવી ગયા. આ પ્રસંગ મેં નજરે જોયેલો છે. એમનાથી 2 ફૂટ દૂર જ ઉભો હતા મુલાકાતના વાર્તાલાપ દરમિયાન. એમના આંખમાં આંસુ આવી ગયા કે સ્વામી ધીસ ઇઝ ધ પરફેક્ટ થિંકિંગ. તો જો આ બે વાત પ્રભુ સાંઈ મહારાજ પાસેથી તમામ ડોક્ટર્સે શીખવાની કે એક તો ભગવાનનું ભજન 10-15 મિનિટ જે પણ નામ સ્મરણ કરવું કરજો, અને બીજું અન્ડરસ્ટેન્ડિંગ રાખજો કે I'm definitely a good health provider because God is working through me. But the final decision regarding the patient's fate, his destiny, rests in the hands of God. એ ભગવાનના હાથની વાત છે. તો બહુ જ સ્થિરતા રહેશે, કુલનેસ રહેશે, કામનેસ રહેશે, અને તમને પણ જીવન જીવવાનો ખૂબ આનંદ આવશે. આવતીકાલે 1 જુલાઈ છે. હમણાં જે વાત કરી કે ઇટ્સ ઇન્ટરનેશનલ ડોક્ટર્સ ડે. મારા મનમાં એક વિચાર છે, હું પ્રકાશિત કરું છું અત્યારે. મારું એવું સજેશન છે કે હવેથી દર 1 જુલાઈએ જે સમાજ ખરેખર ઋણી છે જ ડોક્ટર્સનો, તો 1 જુલાઈએ પૃથ્વી ઉપર દરેક વ્યક્તિએ, નોટ ઓનલી ધ મેડિકલ ફ્રેટર્નિટી, પણ દરેક વ્યક્તિએ વ્હાઇટ એન્ડ વ્હાઇટ પહેરવું જોઈએ એઝ અ ટ્રિબ્યુટ એન્ડ એન એક્સપ્રેશન ઓફ ગ્રેટિટ્યુડ ટુ ડોક્ટર્સ. નાનામાં નાનો મજૂર હોય, કોઈ પ્રોફેશનલ હોય, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એન્જિનિયર હોય, બિઝનેસમેન હોય, આંટરપ્રેન્યોર હોય, બધાએ વ્હાઇટ જ પહેરવા ફોર વન ડે, વ્હાઇટ એન્ડ વ્હાઇટ એઝ અ માર્ક ઓફ રિસ્પેક્ટ, એઝ એન એક્સપ્રેશન ઓફ ગ્રેટિટ્યુડ. આ તો એક મારા મનની મેં લાગણીની વાત કરી છે. એટલી બધી પ્રશંસાને પાત્ર ડોક્ટર્સે અદ્ભુત સેવા કરી છે. એટલે આઈ ટેલ યુ, people pay to the doctor for all the trouble the doctors take, but for his kindness they still remain in doctor's debt. ડોક્ટરનું એ દેવું તો આપણે કઈ દિવસ ઉતારી જ નહીં શકીએ. ટ્રીટમેન્ટ આપે છે એના પૈસા કદાચ આપણે ડોક્ટરને આપીએ છીએ, પણ ડોક્ટરની જે કાઇન્ડનેસ, પેશન્ટના નાના મોટા બિહેવિયરને ન ગણીને પણ જે લાગણી રાખી, અનનોન પેશન્ટ, એ પેશન્ટ એકવાર નીકળી ગયો ફરી જીવનમાં કદાચ મળવાનો નથી, એક અનનોન અનરૂલી વ્યક્તિ માટે પણ કાઇન્ડનેસ રાખવી, એ જે ઋણ છે ને ડોક્ટરનું, એ કોઈ દિવસ માનવજાત ચૂકવી જ નહીં શકે. That makes them angels upon this earth. So, lastly, the last sentence I would like to say is, so doctors, thank you very much for your very wonderful care of the people today. You have a lovely combination of professionalism and caring heart, and we all appreciate you all, doctors, nurses, medical staff, paramedical staff, to the last ward boy. We appreciate you from the bottom of our hearts, and we will never come out of the debt that you have put on us. We all feel blessed when we are in your caring hands. Always keep us all in your caring hands. And again I say with folded hands, a very, very, very big thank you to all the doctors.